આ દિવસે જન્મેલા બાળકો લાખોમાં એક હોય છે, જેમ વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્ય કુંડળી, જન્મ તારીખ અને હસ્તરેખા દ્વારા જાણી શકાય છે. જેમ વ્યક્તિ જન્મે છે તે દિવસે તેના વ્યક્તિત્વ વિશે ઘણું શીખી શકાય છે. હા, અઠવાડિયાના સાતેય દિવસે જન્મેલા લોકોમાં અલગ અલગ લાક્ષણિકતાઓ હોય છે, તો ચાલો જાણીએ. અઠવાડિયાના જુદા જુદા દિવસોમાં જન્મેલા લોકોનો સ્વભાવ અને ભવિષ્ય કેવું હોય છે. પરંતુ શું તમે જાણો છો કે દરેક દિવસની પણ પોતાની અલગ ઉર્જા હોય છે, જે તે દિવસે જન્મેલા બાળકના વ્યક્તિત્વ અને ગુણોમાં પણ પ્રતિબિંબિત થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અઠવાડિયાનો તે દિવસ કે જે દિવસે તમારો જન્મ થયો હતો, તેના હિસાબે પણ આપણે આપણા વિશે ઘણું જાણી શકીએ છીએ. તો ચાલો જાણીએ કે કયા દિવસે જન્મેલા લોકોના ગુણ શું છે. પરંતુ તે પહેલા, જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે, તો આ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય લક્ષ્મી માતા લખો. 1. સોમવાર. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવારે જન્મેલા લોકોનો સ્વભાવ ચંચળ હોય છે. સોમવારે જન્મેલા લોકો અન્ય લોકો સાથે ખુશીઓ વહેંચે છે. સંજોગો ગમે તે હોય, તેઓ હંમેશા ખુશ રહે છે. આ દિવસે જન્મેલા લોકોને ખાંસી અને શરદી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ લોકો તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મહેનત કરે છે. તેમને ઘણીવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તેમ છતાં આ લોકો ખુશખુશાલ હોય છે અને ખૂબ જ મીઠી વાત કરે છે. ચંદ્ર સાથેના સંબંધને કારણે તેમનું મન ચંચળ રહે છે અને તેમના વિચારો સતત બદલાતા રહે છે. આ લોકો બુદ્ધિશાળી, કળા પ્રેમી અને બહાદુર હોય છે અને સુખ દુઃખમાં સમાન રહે છે. આ દિવસે જન્મેલા લોકોની યાદશક્તિ ખૂબ જ તેજ હોય છે, પરંતુ તેમની ધીરજનો અભાવ હોય છે. 2. મંગળવાર. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારે જન્મેલા લોકો હનુમાનજીના મહાન ભક્ત માનવામાં આવે છે. આ દિવસે જન્મેલા લોકો મનના ખૂબ જ તીક્ષ્ણ હોય છે, પરંતુ સ્વભાવે ખૂબ જ નિર્દોષ અને સીધા સાદા હોય છે. તેઓ ક્યારેય પોતાની વાત પર પાછા પડતા નથી. જો તેમને કોઈ બાબતમાં ખરાબ લાગે છે તો તેઓ કોઈની વાત સાંભળતા નથી. મંગળવારે જન્મેલા લોકો ગુસ્સાવાળા, બહાદુર, શિસ્તબદ્ધ, ઉર્જાથી ભરેલા અને નવા વિચારોને ટેકો આપતા હોય છે. આ દિવસે જન્મેલા લોકો પર મંગળનો વિશેષ પ્રભાવ હોય છે, તેથી આ દિવસે જન્મેલા લોકો તમામ અવરોધોને દૂર કરીને હંમેશા પ્રગતિના માર્ગ પર આગળ વધે છે. આવા લોકો તેમના વખાણ સાંભળવા માટે ખૂબ ઉત્સુક હોય છે. તેમના દાંપત્ય જીવનમાં સમયાંતરે વિરોધાભાસની સ્થિતિઓ ઊભી થાય છે. વધુ પડતા ગુસ્સાને કારણે તેઓ તેમની આસપાસના લોકો સાથે સારી રીતે બનતા નથી. 3. બુધવાર. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધવારે જન્મેલા લોકો બુદ્ધિશાળી હોય છે. આવા લોકો પોતાના પરિવાર અને સમાજને સમર્પિત હોય છે અને બીજાની મદદ કરવા માટે હંમેશા તત્પર હોય છે. તેમને વાંચન અને લખવાનો ખૂબ જ શોખ છે. બુધવારે જન્મેલા લોકોને ક્યારેય પૈસાની કમી નથી હોતી. તેમની વાત કરવાની રીત પણ અલગ છે. કોઈ પણ રીતે, બુધવારને ભગવાન ગણેશનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે જન્મેલા લોકો બુદ્ધિશાળી હોવાની સાથે વાતચીતમાં પણ નિપુણ હોય છે. આ લોકો પોતાના પરિવાર પ્રત્યે ખૂબ જ સમર્પિત હોય છે અને તેમના માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. તેઓ ખૂબ જ નસીબદાર માનવામાં આવે છે, તેથી તેઓ કોઈ પણ સમસ્યામાંથી સરળતાથી બહાર આવી જાય છે. 4. ગુરુવાર. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુવારે જન્મેલા લોકો ખૂબ જ આકર્ષક અને પ્રભાવશાળી હોય છે. તેમનું વ્યક્તિત્વ અન્ય લોકોને પ્રભાવિત કરે છે અને તેઓ સરળતાથી લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. તેઓ વાતચીતમાં નિષ્ણાત છે. આવા લોકોને ખૂબ જ બુદ્ધિશાળી અને હિંમતવાન પણ માનવામાં આવે છે. ગુરુવારે જન્મેલા લોકો ખૂબ જ બુદ્ધિશાળી અને હિંમતવાન હોય છે. તેઓ સારી રીતે જાણે છે કે કોઈ પણ મુશ્કેલીનો સામનો કેવી રીતે કરવો. કોઈ પણ વ્યક્તિ આનાથી ખૂબ જ ઝડપથી પ્રભાવિત થઈ જાય છે. તેમના મિત્રો તેમના પ્રત્યે ખૂબ જ સારા અને સમર્પિત છે. તેમને તેમની ઉંમરના 7મા, 12મા, 13મા, 16મા અને 30મા વર્ષમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
5 શુક્રવાર જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રવારે જન્મેલા લોકો આકર્ષક અને ખૂબ જ સીધા સ્વભાવના હોય છે. આવા લોકો ઝઘડાથી દૂર રહેવાનું પસંદ કરે છે અને તેમના જીવનમાં શાંતિ અને સુખ જાળવી રાખવાનો પ્રયાસ કરે છે. તેમની બુદ્ધિ પણ ઘણી તેજ હોય છે. તેઓ ક્યારેય આર્થિક સંકટનો સામનો કરતા નથી. પ્રેમની બાબતમાં આવા લોકો એક જગ્યાએ રહી શકતા નથી. તેમના સ્વભાવમાં ઈર્ષ્યા વધુ હોય છે. તેમનું લગ્નજીવન સફળ કહી શકાય. શુક્રવાર દેવી લક્ષ્મીનો દિવસ છે. આ દિવસે જન્મેલા લોકો ખૂબ જ જીવંત, બુદ્ધિશાળી, હળવા સ્વભાવના, સહનશીલ અને લાગણીશીલ હોય છે. તેમનામાં દરેક પરિસ્થિતિમાં અનુકૂલન કરવાની અદ્ભુત ક્ષમતા હોય છે. દેવી લક્ષ્મીની કૃપાથી તેઓ સામાન્ય રીતે જીવનમાં દરેક ભૌતિક સુખ મેળવે છે. તેઓ સેવાભાવી સ્વભાવના હોય છે અને બીજાને મદદ કરવા હંમેશા તત્પર હોય છે. આ લોકો સાહિત્ય, કલા અને સંગીતના પ્રેમી હોય છે. તેમને 20 અને 24.6 વર્ષની ઉંમરે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. શનિવારના દિવસે જન્મેલા લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ તેઓ આત્મવિશ્વાસથી ભરેલા હોય છે અને તેમની લડાઈની ભાવના અદ્ભુત હોય છે. દરેક મુશ્કેલીનો સામનો કરવા તૈયાર રહો. આવા લોકો તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરે છે અને ઘણો સંઘર્ષ કરે છે. શનિવારે જન્મેલા લોકો આળસુ અને અચકાતા હોય છે. આવા લોકો કોઈ પણ કાર્ય કરવા માટે યોજનાઓ બનાવે છે પરંતુ તે યોજનાઓ અનુસાર કાર્ય કરવામાં અસમર્થ હોય છે. આ લોકોને મિત્રતા કરતી વખતે સાવધાન રહેવાની જરૂર છે. પરિવારના સભ્યો અને સંબંધીઓ તરફથી પણ તેમને બહુ ખુશી મળતી નથી. જીવનમાં ગમે તેટલી મુસીબતો આવે પણ આ લોકો પોતાના ખુશખુશાલ સ્વભાવને કારણે વિચલિત થતા નથી. શનિવારે જન્મેલા લોકો હલકી ચામડીવાળા, ગોરા રંગના, કુશળતામાં નિષ્ણાત હોય છે પરંતુ તેઓ ગુસ્સાવાળા સ્વભાવના હોય છે. તેઓ ખૂબ જ ઝડપથી લોકો સાથે સંઘર્ષમાં આવે છે. તેઓ તેમના નિશ્ચયમાં મક્કમ હોય છે. તેમને જીવનમાં ઘણા ઉતાર ચઢાવનો સામનો કરવો પડે છે પરંતુ અંતે તેઓ વિજયી બને છે. તેમને જીવનમાં ખૂબ કાળજી રાખવાની આદત હોય છે જેના કારણે તેઓ ક્યારેક આળસુ બની જાય છે. તેમના ઘણા ઓછા મિત્રો છે અને તેઓ તેમના મિત્રો પ્રત્યે પ્રમાણિક છે. તેમને પરિવાર, સંબંધીઓ અને મિત્રો તરફથી બહુ ખુશી મળતી નથી. તેઓને જીવનના 20, 25 અને 45 વર્ષની ઉંમરે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 7 રવિવારનો સંબંધ સૂર્ય ભગવાન સાથે છે. સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે. સિંહ એટલે સિંહ અને સિંહને સ્વતંત્રતા ગમે છે. તેથી રવિવારે જન્મેલા લોકો કોઈની સત્તા હેઠળ કામ કરવાનું પસંદ કરતા નથી. સામાન્ય રીતે તેઓ ભાગ્યશાળી હોય છે, ઓછું બોલે છે અને કલા અને શિક્ષણ ક્ષેત્રે સન્માન મેળવે છે. ધર્મમાં પણ રસ લે છે અને પરિવારના સભ્યો તેમજ મિત્રો અને સંબંધીઓને ખુશ રાખવાનો પ્રયાસ કરે છે. જો આ લોકોને નેતૃત્વની જવાબદારી આપવામાં આવે તો તેઓ કોઈ પણ ક્ષેત્રમાં વધુ સારા પરિણામ આપે છે. રવિવાર એ સૂર્ય ભગવાનનો દિવસ છે. આ દિવસે જન્મેલા લોકો સામાન્ય રીતે તેજસ્વી, ભાગ્યશાળી અને લાંબા આયુષ્ય ધરાવતા હોય છે. તેઓ ઓછું બોલે છે પરંતુ સમજી વિચારીને બોલે છે અને તેમના શબ્દોની પોતાની અસર હોય છે. તેઓ કલા, સાહિત્ય, શિક્ષણ અને કાઉન્સેલિંગ ક્ષેત્રે સરળતાથી સફળતા હાંસલ કરે છે. તેઓ વિશ્વાસુ હોય છે અને હંમેશા પરિવાર, સંબંધીઓ અને મિત્રો સાથે તેમના સંબંધો જાળવી રાખે છે. તેમને 20-22 વર્ષની ઉંમરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. રવિવારના દિવસે જન્મેલા લોકો પર સૂર્યગ્રહનો પ્રભાવ રહે છે તેથી આ લોકો પર સૂર્ય ભગવાનની કૃપા રહે છે. તેઓ દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે છે અને તેમની કારકિર્દી પણ ખૂબ સારી છે. તેઓ વાતચીતમાં નિષ્ણાત છે. તેઓ તેમના પરિવાર અને મિત્રોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેઓ ક્રોધી સ્વભાવના હોય છે. આ જન્મ તારીખોવાળા બાળકો રાજયોગ સાથે જન્મે છે. તેઓ તેમના પિતા માટે ભાગ્યશાળી હોય છે અને ભાગ્યશાળી માનવામાં આવે છે. કેટલાક લોકો એટલા ભાગ્યશાળી હોય છે કે તેમના જન્મ પછી તેમના ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગે છે. અંકશાસ્ત્રમાં એવી 3 તિથિઓ વિશે જણાવવામાં આવ્યું છે કે જેના પર જન્મેલા બાળકો ભાગ્યનો ધનવાન માનવામાં આવે છે.
અહીં આપણે નંબર 9 વિશે વાત કરી રહ્યા છીએ, જે બાળકોની જન્મ તારીખ 9, 18 અને 27 છે. તેમની મૂળાંક સંખ્યા 9 છે. આ મૂળાંકના બાળકો મહેનતુ અને હિંમતવાન હોય છે. તેમનામાં આત્મવિશ્વાસની કમી નથી. તેઓ દરેક કામ પૂરા સમર્પણથી કરે છે. જો તમે દૃઢ નિશ્ચય કરો છો તો તમે કંઈ પણ પ્રાપ્ત કરી શકો છો. તેમની પાસે જમીન અને મિલકતની કોઈ કમી નથી. આ મૂળાંકના ઘણા લોકો પાસે ખેતીની જમીન છે. આ લોકો કૃષિ પેદાશોમાંથી સારો નફો કમાઈ શકે છે. મૂળાંક નંબર 9 વાળા લોકો તેમના પિતા માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. કહેવાય છે કે તેમના જન્મ પછી તેમના પિતાનું નસીબ ચમકે છે. તેમના નસીબમાં રાજયોગ લખાયેલો છે. જો તેઓ યોગ્ય દિશામાં અને યોગ્ય સમયે તેમની કારકિર્દી બનાવવાનું શરૂ કરે તો તેઓ અપાર સફળતા મેળવી શકે છે. આ લોકો નોકરીમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરે છે. તમે બિઝનેસમાં પણ સારી કમાણી કરી શકો છો. તેઓ જોખમી કામ કરવામાં પણ નિષ્ણાત છે. તેમની આર્થિક સ્થિતિ સામાન્ય રીતે સારી હોય છે. તેમને તેમના સાસરિયાઓ તરફથી પણ આર્થિક લાભ મળવાની સંભાવના છે. તેમનું જીવન ઉતાર ચઢાવથી ભરેલું છે. પરંતુ તેઓ પડકારોથી ડરતા નથી, બલકે તેઓ દરેક પરિસ્થિતિમાં જીત મેળવે છે. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઇબ કરો. આભાર.